જ્યારે આપણે આ રૂમ ચેન્જ કરવાનો છે બેઝિકલી મને નહીં ખબર હું ચેન્જ કરાવે છે પણ આપણે આજે આપણો રૂમ બદલીને મારે આજે કરવો પડશે આપણો રૂમ ચેન્જ યાર કેટલો યાર જોરદાર રૂમ હતો ભલે સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું હતું કે ભાઈ યાર 4 જણા વચ્ચે રહેવાનું 4 જણા એની કરતાં યાર આપણે પહેલા સારું હતું પણ ધીરે ધીરે કરતાં અહીંયા સેટ થઈ ગયા હતા ભાઈ કેવું મોજ પડતી હતી રેડી હતું બધી વસ્તુ હતી પણ હવે આપણે આ રૂમને મેકી દેવો પડશે લાસ્ટ ટાઈમ બાય બાય રૂમ એટલો બધો સામાન લઈને આખે વિંગ ફેરવાની યાર આપણે આપણા નવા રૂમે આવી ગયા છીએ સામાન બધો આવી ગયો છે અને આપણે આવી ગયા છીએ ભાઈ નાનો એવો રૂમ છે 2 જણા માટે રહેવાનો રૂમ છે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું બધાનું આજના આપણા એક નવા વ્લોગની અંદર તો બેઝિકલી ગાઈઝ અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરેથી પાછા હોસ્ટેલે જવા માટે ચાલો જઈએ આપણી ટ્રેન પકડીએ એક ડબ્બો ખાલી ડબ્બો ગોતવાટું હું કેટલો હાલીને ગયો અને અત્યારે આપણે છીએ બીજા ડબ્બાની અંદર એટલે પેલો અને એક ડબ્બો મેં કરીને પછી તરત એન્જિન આવેલું છે તો ફાઇનલી આપણે આવી ગયા આપણી ટ્રેને હું તમને દેખાડું અહીંયા કોઈ નથી અહીંયા આપણી જગ્યા છે અહીંયા કોઈ નથી આખી જગ્યા ખાલી એટલે હું આ ડબ્બામાં આવ્યો લેટ્સ ગો ચાલો ગાઈસ જઈએ આપણી જગ્યા બી ગયો સો ફાઇન ગાઈઝ આપણી ટ્રેન ઉપડી ગઈ છે ને અત્યારે હાલવા મળી છે પાલીતાણાથી જસ્ટ ઉપડી છે હમણાં બાય બાય પાલીતાણા ગાઈઝ ઘણા ટાઈમ પછી પાલીતાણાથી પાછો જાઉં છું જો ગાઈઝ ચાલો હવે આપણે આ ચોપડી વાંચીએ ત્યાં આપણું સ્ટેશન આવી જાય અત્યારે જો કોઈ નથી આવ્યું અહીંયા ચાલો અને જો અહીંયા કેવું મસ્ત વોલ પેઇન્ટિંગ કરેલી છે પણ હું લેવા ઓપનિંગ છે શેની ઓહો એટલે ડાયરેક્ટ મને અહીંયા પ્લેસમેન્ટ મળી જાય બાપાની આપણે આપણા રૂમે આવી ગયા છીએ પાછા એટલે આપણી હોસ્ટેલ આવી ગયા છીએ પણ એક વસ્તુ આજે બદલાવા જઈ રહ્યું છે જ્યારે આપણે આ રૂમ ચેન્જ કરવાનો છે બેઝિકલી મને નહીં ખબર હું ચેન્જ કરાવે છે પણ આપણે આજે આપણો રૂમ બદલીને આપણે બીજો એક રૂમ આપણને અલોટ થયો છે જે છે અહીંયાના વિંગ નંબર B2 નો 805 સોરી તો અહીંયા આપણે જવાનું છે તો અત્યારે આ સામાન લઈને આવ્યા ઘડીક રિલેક્સ થઈ જવી પછી પેકિંગ વેકિંગ કરીને જાવી આપણે સીધા B2 મને યાદ નહીં તો 805 ઓકે તો ગાઈઝ આપણે આ બધો સામાન અહીંયાથી લઈ લીધો છે થોડો ઘણો જે બાકી અને જો અહીંયા બધું રમણ ભમણ કર્યું ઓલી સાઈડ બધી જગ્યાએ બધો સામાન લઈને આપણે જવાનું છે આપણા બીજા રૂમે પહેલાં અહીંયા પેકિંગ કરી નાખીએ પછી એક બે જેટલું લેવાય એટલું લઈને ત્યાં જવું પછી અહીંયા મેકીને પાછા આવશું ચાલો જલ્દીથી જઈએ સો ફાઇન ગાઈઝ આપણો રૂમ એટલે જેટલો સામાન હતો એ બધો પેક થઈ ગયો છે જો તો હવે આપણો ટાઈમ છે રૂમને ચેન્જ કરવાનો ગાઈઝ એટલા ટાઈમ પછી હું હોસ્ટેલ આવ્યો અને મારે આજે કરવો પડશે આપણો રૂમ ચેન્જ યાર કેટલો યાર જોરદાર રૂમ હતો ભલે સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું હતું કે ભાઈ યાર 4 જણા વચ્ચે રહેવાનું 4 જણા એની કરતાં યાર આપણે પહેલાં સારું હતું પણ ધીરે ધીરે કરતાં અહીંયા સેટ થઈ ગયા હતા ભાઈ કેવું મોજ પડતી હતી રેડી હતું બધી વસ્તુ હતી પણ હવે આપણે આ રૂમને મેકી દેવો પડશે લાસ્ટ ટાઈમ બાય બાય રૂમ અને આપણો સામાન મસ્ત ભરાઈ ગયો છે તો ચાલો જઈએ જલ્દીથી એક કરીને એક બે વસ્તુ લેતો જાઉં જેટલી આવે એટલી બહુ આગળ જવાનું છે ચાલો તો ગાઈઝ અત્યારે છે ને એટલો બધો સામાન છે ને એટલે મેં વિચાર્યું કે આપણે એકલા નથી જવું આપણે એક ભાઈબંધને બોલાવી લીધો ને આપણો ભાઈબંધ અત્યારે આવે છે એક ફોને આવી ગયા તો આપણે શું કરશું થોડીક વસ્તુ એ લઈ લે થોડીક વસ્તુ હું લઈ લઈશ અને એમ કરીને આપણે એક જ તે રાઉન્ડની અંદર બધો સામાન ફેરવી નાખશું એટલે હું આપણે બે ધક્કા થાય નહીં લેટ્સ ગો તો હવે તમે થોડા ઘણા સિનેમેટિક એન્જોય કરો આપણા તો ચાલો ગાઈસ જઈએ એટલો બધો સામાન લઈને
આખે કે વિંગ ફેરવાની યાર ટળી જાઓ આમ તો આપણે આપણા નવા રૂમે આવી ગયા છીએ સામાન બધો આવી ગયો છે ને આપણે આવી ગયા છીએ ભાઈ નાનો એવો રૂમ છે 2 જણા માટે રહેવાનો રૂમ છે એટલે સારું છે તો ચાલો તો મારી બાજુના રૂમમાં મારો ભાઈબંધ રહી એને દેખાડી દઉં તમને શું કરે છે કોને ખબર હું મારી બાજુમાં આવ્યો ગાઈસ હવે આ બધો સામાન હરખો આપણે ગોઠવી નાખીએ અને પછી તમને મળીએ આપણે ત્યાં લગી તમારો એટલે તમે બેહો હું ફોન ચાર્જ કરી નાખું ગાઈસ આપણો રૂમ થઈ ગયો છે બિલકુલ રેડી આ આપણો રૂમ છે નાનકડો એવો લાઇટ કરી દેવી બધી આપણે ચાલો તો આ ટાઈપનો રૂમ છે નાનો એવો તો ચાલો ઓલો તો ઘણો મોટો હતો કેમ કે 4 જણાનો હતો અહીંયા જો હું લખ્યું કંટ્રોલ યોર સેલ્ફ પણ તમે કંટ્રોલ ન કરતા સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને અને આપણો નાનકડો રૂમ છે આપણે બધી આપણી વસ્તુ ગોઠવી નાખી છે હવે આપણે ઘડી કરીએ આરામ કેમ કે ક્યારના આપણે કરીએ છીએ કામ એટલે આમને રખડતા હતા ને એવું બધું કરતા હતા ભાઈ બંધાને ગયા હતા અને હવે ઘડીક આરામ કરી લઈએ પછી તમને મળીએ તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જાગી ગયા છીએ પાછા અત્યારે હું એકચ્યુઅલીમાં સૂઈ ગયો હતો અને અત્યારે હું જાગી ગયો છું કેમ કે જાગીએ ક્યારે જ્યારે આપણે સૂઈ જઈએ એવું ન થાય કે પહેલાં જાગી ગયા ને પછી સૂઈ ગયા નહીં એવું તો થાય યાર અરે યાર મૂકો ને યાર તમે અત્યારે હું સૂતો હતો ને અત્યારે હું જાગી ગયો છું હું ખાલી જાગી ગયો છું અને અત્યારે બે ગયો છું નાસ્તો કરવા એકચ્યુઅલીમાં હું કાંઈ નાસ્તો લાવ્યો નહોતો ખાલી મારી પાસે છે મમરા ચેવડો બકરીની જેમ અત્યારે આપણો નાસ્તો થઈ ગયો છે અને આ બધું થોડું ઘણું છે ને કચરા છે એટલે કે ધૂળ ને એવું છે તો હિસાબ કરી નાખે પછી બે જાય આપણે જવા કરવા લેટ્સ ગો ગાઈઝ આપણે અત્યારે બે જઈએ ચાલો શાંતિથી વાંચવા હાટો આપણું સેટઅપ નાનું એવું લેપટોપમાં કોડ કરશું અહીંયા લખશું નોટ્સ બનાવશું અહીંયા લેક્ચર જવું ચાલો તો ફાઇનલી ગાઈઝ આપણો સનસેટ થઈ ગયો છે અને આપણે વાંચવાનું કામ થઈ ગયું છે પૂરું તો હવે આપણે જઈએ સીધા જમવા હાટું રાતનું જમી લેવી અને પછી પાછા આવી આવીએ ચાલો ઓય આ બધું શું છે રૂમને કરી દેવી લોક અને લાઈટ થોડીક ચાલો જઈએ ગાઈસ જમી કરીને આપણે લિફ્ટ લઈને જાવી છે આપણા રૂમ લગી અને રૂમ લગી તો નહીં આપણા ફ્લોર લગી તો ફાઇનલી ગાઈસ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા અને યો આજે જમવામાં આવી ગયા છે ફૂલ મજા દોસ્તો એટલા ટાઈમ પછી મેં એટલું સ્વાદિષ્ટ ખાવાનું ખાધું મસ્તી કરું ઘરે હતા ને યાર એટલા ટાઈમ પછી એટલા ટાઈમ ઘરનું ખાઈને આજે હોસ્ટેલનું ખાવું પડ્યું હોસ્ટેલનું ખાવાનું ખરાબ નથી હોતું દોસ્તો પણ આપણને નહીં ભાવતું તો ઓકે હા તો કાંઈ નહીં તો હાલો હવે આપણે શાંતિથી આપણું કામ કરીએ અને પછી તમને મળીએ આપણે ક્યારના જોઈએ છે યુટ્યુબ અને લગભગ વાગી ગયા છે અત્યારે 9:30 10 વાગી ગયા 9:58 થઈ ગઈ 10 વાગી ગયા છે દોસ્તો તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જો તમને બ્લોગમાં આવી ગઈ હોય મજા કેમ કે આપણે એકચ્યુઅલીમાં આજે છે ને ઘણા ટાઈમ પછી હું બ્લોગ શૂટ કર્યો છે બેસિકલી હું જ્યારે પાલિતાણા હતો ત્યારે એક પણ બ્લોગ શૂટ નથી કર્યો મેં અને અપલોડ કર્યા હતા એ જૂના હતા તો આવડો બ્લોગ પહેલાં કાલે તમને એક બ્લોગ તો જોવા મળી ગયો હશે જ્યારે હું અપલોડ કરીશ ત્યારનો તો સોરી ફોર ધેટ બટ આપણે ત્યાં વેકેશન આટલું ગયા હતા થોડું ઘણું વેકેશન કરીને આજે ઘણા ટાઈમ પછી હું લિટરલી ઘણા ટાઈમ પછી હું બ્લોગ શૂટ કરતો હતો અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જો તમને બ્લોગમાં આવી ગઈ મજા તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કેમ કે આપણે બહુ જલ્દી આ વર્ષની અંદર 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તો આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય ભારત.